દ્વારકાની ગોમતી નદીમાં 7 યાત્રીઓ ડૂબ્યા છે। 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં ડૂબ્યા। ફાયરની ટીમ અને સ્થાનિકોએ યાત્રીઓને બચાવ્યા છે। દ્વારકાની ગોમતી નદીમાં 4 જેટલા લોકો ડૂબી ગયા છે અને એમાંથી બચાવ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે। 7 યાત્રીઓ ડૂબ્યા છે। દ્વારકાની ગોમતી નદીમાં લાઈફ જેકેટ પહેર્યું હતું કે નહીં તેને લઈને પણ અત્યારે સવાલો ઉદ્ભવી રહ્યા છે। બચાવ કામગીરી અત્યારે ત્યાં શરૂ કરવામાં આવી છે। 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં ડૂબ્યા છે। ફાયરની ટીમ અને સ્થાનિકોએ યાત્રીઓને બચાવ્યા છે। તો દ્વારકાની આ ઘટના છે કે જ્યાં ગોમતી નદીમાં 7 જેટલા યાત્રીઓ ડૂબ્યા છે। એક બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને બીજી બાજુ આ પ્રકારની બેદરકારી, ગંભીર બેદરકારી સામે આવી છે। દ્વારકામાં ગોમતી નદીમાં 7 જેટલા લોકો ડૂબ્યા છે। ફાયરની ટીમ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। અનિલ લાલ ફોન લાઈન પર જોડાયેલા છે। અનિલ, દ્વારકાની ગોમતી નદીમાં 7 જેટલા યાત્રીઓ ડૂબ્યા છે, કયા કારણોથી આ યાત્રીઓ ડૂબ્યા તે વિશે કોઈ માહિતી? જી સોનલ, ચોક્કસથી જણાવીશ કે ગોમતી ઘાટ છે ત્યાં હાલમાં જે દરિયામાં કરંટ જોતો હોય છે ને કરંટને લઈને જે ભરતી હોય છે ત્યારે દરિયામાંથી ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય છે ને યાત્રિકો ક્યાંક ને ક્યાંક અજાણ હોય છે ને ગોમતી નદીમાં જે નાહવાનો મહિમા હોય છે તો નાતા હોય છે। ત્યારે હાલમાં જે ઘટના એવી બની છે કે દ્વારકાના ગોમતી નદીને જે સામે કિનારે ત્યાં સુધી જે 7 લોકો જે હતા એમાંથી 4 યુવક ને 3 યુવતી નાવા પડ્યા હતા। તેમાંથી ત્યાંની જે ખાડી છે એ ખાડીની અંદર જે પાણી વધુ હોય ત્યારે યાત્રીને ખબર નથી હોતી ને યાત્રિકો અંદર ડૂબવા લાગ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા જે જોવામાં આવ્યું ને તાત્કાલિક ફાયર વિભાગની બોટને જાણ કરી હતી ને ફાયર વિભાગની બોટ તેમજ એક ઊંટ સવારનો માલિક હતો તેમને ખ્યાલ આવ્યો અને તાત્કાલિક ધોરણે એમને બચાવી પણ લીધા અને 108ની મદદ દ્વારા સરકારી હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યા સારવાર અર્થે ને ત્યાં જ્યારે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા સારવાર અર્થે ત્યાં એક બાળા હતી તેમનું મૃત્યુ જાહેર થયું છે અને એક જે છે અન્ય જે દીકરી છે એમની ગંભીર હાલત હોય અને હાલમાં ડોક્ટરની સારવાર પણ ચાલુ છે। જી આભાર તમામ વિગતો માટે।